કેમ છે મારા વાલા વિદ્યાર્થી મિત્રો? હું છું ભદ્રેશિયા પરવેજ ને આ વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે. તો ગણિત પાયાથી કઈ રીતે શીખી શકાય એમાં આપણે સાદી બાદબાકી જોઈ ચૂક્યા છીએ, સરવાળા જોઈ ચૂક્યા છીએ અને સંખ્યા જોઈ ચૂક્યા છીએ. હવે આપણે જોવાની છે દસકાવાળી બાદબાકી. તો ચાલો આપણે એની શરૂઆત કરીએ. તો દસકાવાળી બાદબાકી શીખતા પહેલા મિત્રો આગળનો વિડીયો જો તમે સાદી બાદબાકીનો વિડીયો ન જોયો હોય તો પહેલા વિડીયો જોઈ લેજો, જેથી તમને આમાં જલ્દી ખબર પડી જાય. તો દસકાવાળી બાદબાકી માં ખાલી આ 3 નિયમ યાદ રાખો ને મિત્રો, એટલે તમને કોઈ પણ દસકાવાળી બાદબાકી ભલે આપે તમે ગણી શકશો. ખાલી 3 જ નિયમ યાદ રાખવાના છે. કયા 3 નિયમ છે? કે દસકો લો ત્યારે આગળની સંખ્યામાંથી એક ઘટાડો. ઉદાહરણ તરીકે માની લો કે આ રીતની કોઈ સંખ્યા છે, આ 2 માંથી 4 ન જ જતો, તો દસકો લીધો તો આમે આગળની સંખ્યામાંથી એક ઘટાડવાનું. 8 હતા તો આપણે કેટલા કર્યા? 7. હવે જો 10 ને 2 12, 12 માં 4 જાય 8 અને 7 માં 3 જાય તો 4. તો દસકો લો ત્યારે આગળની સંખ્યામાંથી એક ઘટાડો. 0 ને ઘટાડીને 9 મૂકવો. 0 ને ઘટાડીને શું મૂકવું? 9. ઉદાહરણ તરીકે આ રીતની સંખ્યા છે, 4 માંથી 5 નથી જતા તો દસકો લીધો તો ઘટાડીને શું તમારે મૂકવાનું? 9. 0 ને ઘટાડીને શું મૂકવાનું? 9 મૂકવાનું છે. આ બીજો નિયમ છે. 9 આવે તો પણ આગળની સંખ્યામાંથી એક ઘટાડો. અહીં 9 આવે તો પણ આગળની સંખ્યામાં તમારે એક ઘટાડવાનો છે. શું નિયમ છે? 3 નિયમ છે. દસકો લો ત્યારે આગળની સંખ્યામાંથી એક ઘટાડો. 0 આવે, 0 ને ઘટાડીને તમારે 9 મૂકવાના છે. અને 9 આવે તો પણ આગળની સંખ્યામાં તમારે શું કરવાનું છે? એક ઘટાડવાનો છે. હવે આ 3 નિયમ સમજી લીધા. હવે આને આપણે આ દાખલા ગણિતમાં ઉપયોગ કરી. હવે જો પહેલો દાખલો, 2 માંથી 3 નથી જતા તો આપણે દસકો લઈશું. આગળની સંખ્યામાંથી એક ઘટાડી નાખી. 5 છે તો 5 પહેલા કેટલા આવે? 4. હવે જો 10 ને 2 12, 12 માંથી 3 જાય તો કેટલા થઈ જાય? 9. આ બે સંખ્યાનો સરવાળો, જેના ઉપર તમે દસકો લીધો ને એ સંખ્યાનો સાથે સરવાળો કરી નાખવાનો. 4 માંથી 3 જાય તો કેટલા વધે? 9. બીજો દાખલો, 2 માંથી 5 નો જાય તો દસકો, આગળની સંખ્યામાં ઘટાડો, એક ઘટાડી દીધા. 10 ને 2 12, 12 માંથી 5 જાય તો 7, 7 માંથી 3 જાય તો 4. 1 માંથી 4 ન જાય એટલે દસકો લીધો, ઘટીને આ થઈ જાય 7. 10 ને 11, 11 માંથી 4 જાય તો 7, 7 માંથી 4 જાય તો 3. કેવા લાગ્યા તમને દસકાવાળા દાખલા? એકદમ મિત્રો સહેલા છે, બરોબર. બીજા દાખલા જોઈ. 9 માંથી 2 નથી જતા, જાય છે. 9 માંથી 2 જાય છે તો દસકો લીધો? નહીં મિત્રો. જો સંખ્યા 1 માંથી 1 બાદ થઈ જાય છે, 9 માંથી 2 બાદ થઈ જતી હોય તો દસકો લેવાની કોઈ પણ જરૂર છે નહીં. 9 માંથી 2 જાય તો 7 અને 8 માંથી 7 જાય તો 1. આમાં દસકાની જરૂર જ નથી. ઘણા વિદ્યાર્થીઓ એકવાર આપણે સાદી બાદબાકી શીખડાવી, દસકાવાળી બાદબાકી ફરીથી શીખડાવી, તો ફરીથી સાદી બાદબાકીમાં દસકા લેવા મળે છે. પણ મિત્રો જે સંખ્યામાંથી મોટી સંખ્યા ન જતી હોય, નાની સંખ્યામાં મોટી સંખ્યા ન જતી હોય, ત્યાં દસકો લેવાનો છે. 0 માંથી 5 ન જાય તો દસકો લીધો. શરૂઆતમાં 0 હોય ત્યારે મિત્રો દસકો જ લેવાનો છે, ડાયરેક્ટ ઘટાડીને 9 ન મૂકી દેતા. સંખ્યામાંથી 0 માંથી 5 ન જાય એટલે દસકો લેવો પડશે. હવે ઘટાડીને આપણે મૂકી દેવી 4. 10 માંથી 5 જાય 5, 4 માંથી 2 જાય તો 2. આગળની સંખ્યા 8 માંથી 3 જાય છે તો કે હા, 8 માંથી 3 જાય તો કેટલા વધે? તો કે 5 વધે. અહીં દસકો લેવાની જરૂર નથી. 2 માંથી 4 જાય નહીં તો અહીં દસકો લેવો પડે. અહીં દસકો લો તો અહીં આગળની સંખ્યામાંથી એક ઘટાડવો પડે. હવે જો દસકો આને 2 ઉપર લીધો તો 10 ને 2 12, 12 માંથી 4 જાય તો કેટલા વધે? 8. 4 માંથી 4 જાય તો 0. કોઈ પણ સંખ્યામાંથી સરખી સંખ્યા બાદ કરો તો જવાબ 0 મળે છે. 7મો દાખલો, 1 માંથી 3 નો જાય તો લીધો દસકો, અહીં ઘટીને થઈ જાય 7. 10 ને 11, 11 માંથી 3 કાઢો તો 8, 7 માંથી 4 જાય 3, 8 માંથી 3 જાય તો 5. હવે જો 0 માંથી 4 ન જાય તો દસકો, તો આગળની સંખ્યામાંથી એક ઘટાડવો પડે. દસકાનો નિયમ છે, આગળની સંખ્યા 0 છે, 0 ને ઘટાડીને શું મૂકવાનું છે? 0 ને ઘટાડીને 9 મૂકવાનું છે. આ રાખવાનું કે જ્યારે 0 ને ઘટાડવાનું હોય ને ત્યારે 9 મૂકવાનું, ડાયરેક્ટ ને 9 મૂકી દેવાના. હવે 0 ને ઘટાડીને આપણે શું મૂકશું? 9 મૂકશું. 9 આવે તો પણ આગળની સંખ્યામાં તમારે એક ઘટાડવાનો છે. તો હજી આમાંથી એક ઘટાડી તો કેટલા થઈ જાય? 7. હવે જો 10 માંથી 4 જાય તો 6, 9 માંથી 3 જાય તો 6, 7 માંથી 5 જાય તો 2. આ દાખલામાં 3 આ જે આપણા નિયમ છે એનો ઉપયોગ થઈ જાય છે. આગળનો દાખલો એવો જ છે, 0 માંથી 8 નો જાય તો દસકો, તો 0 ને ઘટાડવો પડશે તો 9. તો 9 આવ્યા તો 9 ને પણ હજી ઘટાડવાનું તો 8 આવશે. 10 માંથી 8 જાય કેટલા વધે? 2. 9 માંથી 1 જાય તો 8, 8 માંથી 4 જાય તો 4. કેટલા મળે છે? 482 આપણને મળે છે. 10મો દાખલો, 4 માંથી 2 જાય તો 2, 3 માંથી 6 ના જાય તો દસકો, અહીં કઠિન થઈ જાય 4,
13 માંથી 6 જાય તો કેટલા વધે 7, 4 માંથી 4 જાય તો 0, તો કેટલા મળે છે 72. 2 માંથી 3 નો જાય તો 10 કો લીધો મિત્રો, ડબલ દસકાવાળો દાખલો આવશે. અહીંયા ઘટાડીને આપણે મૂકી દીધો 0. આપણે એક એક નિયમ જ ઉપયોગ કરવાનો. જો 10 ને 2 12, 12 માંથી 3 જાય તો 9, 0 માંથી 2 નો જાય તો તમે ડાયરેક્ટ 9 નથી મૂકી દેવાના આપણે, કારણ કે હજી જાતા નથી એટલે મારે 10 કો લીધો. આ ઘટીને થઈ જાય 7. 10 માંથી 2 જાય તો 8, 7 માંથી 3 જાય તો 4, તો કેટલા મળે છે 400 ને આપણને 89 મળે છે. 12મો દાખલો, 4 માંથી 5 નથી જતા તો અહીં પણ આપણે શું લેવો પડશે 10 કો લેવો પડશે. અહીં લીધો 10 કો, ઘટીને થઈ જાય 2. 10 ને 4 14, 14 માંથી 5 જાય તો 9, 2 માંથી 2 જાય તો 0, 2 માંથી 4 ફરીથી નથી જતા તો પાછો 10 કો લેવો પડશે. આ ઘટાડીને 7. 10 ને 2 12, 12 માંથી 4 જાય તો 8, 7 માંથી 3 જાય તો 4. 13મો દાખલો, 8 માંથી 6 જાય તો 2, 1 માંથી 5 નથી જતો તો 10 કો અહીં ઘટીને થઈ જાય 0. યાદ છે ને નિયમ? 10 ને 1 11, 11 માંથી 5 જાય તો 6, 0 માંથી 4 નો જાય તો 10 કો, ઘટીને થઈ જાય 8. 10 માંથી 4 જાય તો 6, 8 માંથી 3 જાય તો 5. 3 માંથી 4 જાય નો જાય તો 10 કો લીધો. હવે જો અહીંયા 10 કો અહીં 0 છે તો ઘટીને 9 મૂકવો પડે. 1 છે તો આને પાછું ઘટાડવો પડે, કારણ કે પડખેની સંખ્યા 9 છે. હવે જો 10 ને 3 13, 13 માંથી 4 જાય 9, 9 માંથી 3 જાય 6, 0 માંથી 0 જાય તો 0, 1 માંથી 2 નો જાય તો 10 કો, આ ઘટીને થઈ જાય 8. 10 માંથી 2 જાય તો 8, 8 માંથી 4 જાય તો 4. આ દાખલો એકવાર જો આવા દાખલા ગણતા આવડી જાય ને તો મિત્રો આવા કોઈ પણ દાખલા ને તમને ગણતા આવડી જાય. જો તમને મિત્રો આવી દસકાવાળી બાદબાકીના દાખલા આવડી જાય ને એટલે પોઈન્ટ વાળા દાખલા હું તમને 1 સેકન્ડમાં શીખડાવી દઈશ. હા, ગેરંટી છે. 1 સેકન્ડ તો નહીં થાય પણ 5 સેકન્ડમાં શીખડાવી દઈશ. 4 માંથી 5 નો જાય તો 10 કો, આ ઘટીને થઈ જાય 2. હાલો, 14 માંથી 5 જાય તો 9, 2 માંથી 4 નો જાય એટલે ફરીથી 10 કો, તો અહીં ઘટીને થઈ જાય 1. 10 ને 2 12, 12 માંથી 4 જાય તો 8, 1 માંથી 2 નો જાય એટલે ફરીથી 10 કો, ઘટીને થઈ જાય 1. 10 ને 1 11, 11 માંથી 2 જાય તો 9, 1 માંથી 3 નો જાય તો 10 કો, ઘટીને થઈ જાય 8. 10 ને 1 11, 11 માંથી 3 જાય તો 8, 8 માંથી 1 જાય તો 7. તો મિત્રો આમાં મેં જે રીતે દસકા લીધા છે એ રીતે તમારે લેવાના છે. એક સ્ટેપ લો, પછી એક સ્ટેપના જે રૂલ છે એ ફોલો કરો, ત્યારબાદ ગણતરી કરો. બીજું સ્ટેપ, જે આપણે બીજી ગણતરી કરો, એક સ્ટેપ લો, એક એક સ્ટેપ એટલે ને એક સાથે બધા સ્ટેપ લેશો ને તો ભૂલ પડી શકે. હવે જો 0 માંથી 4 નો જાય તો 10 કો, ઘટીને થઈ જાય 9. 9 છે તો હજી ઘટાડવા પડશે, હજી ઘટાડવા પડશે, હજી ઘટાડવા પડશે અને 8. જ્યાં સુધી 9 આવે ત્યાં સુધી આગળની સંખ્યામાંથી એક ઘટાડતું રહેવાનું. 10 માંથી 4 જાય તો 6, 9 માંથી 6 જાય 3, 9 માંથી 3 જાય તો 6, 9 માંથી 4 જાય 5, 9 માંથી 3 જાય 6, 8 માંથી 5 જાય તો 3. તો 17મો દાખલો, 0 માંથી 3 ન જાય તો 10 કો, ઘટીને થઈ જાય 9. બરાબર, ઘટીને શું થઈ જાય 9, 10 કો લીધો એટલા. તો હજી આગળની સંખ્યામાંથી આપણે શું કરવું પડશે? 9 છે એટલે ઘટાડવો પડશે. અહીં કેટલા થઈ જાય 9, હજી આગળની સંખ્યામાં 9 ઘટાડવો પડે, 9, 9 અને અહીંયા થઈ જાય 7. 10 માંથી 3 જાય 7, 9 માંથી 0 જાય તો 9, 9 ના 9, 9 માંથી 1 જાય તો 8, 9 માંથી 4 જાય 5, 9 માંથી 3 જાય 6, 7 માંથી 5 જાય તો 2. તો જો મિત્રો આ રીતે દાખલો ગણે છે, ખાસ ધ્યાન રાખવાનું છે, ભૂલ કરવાની નથી તમારે મિત્રો. 18મો દાખલો, 1 માંથી 9 નો જાય તો 10 કો, અહીં ઘટીને થઈ જાય 0, 0 માંથી 9 નથી જવાના તો 10 કો, અહીં ઘટીને થઈ જાય 7. 10 ને 1 11, 11 માંથી 9 જાય તો 2, 10 માંથી 9 જાય તો 1, 7 માંથી 7 જાય તો 0. તો આ છે મિત્રો બાદ દસકાવાળી બાદબાકીના દાખલા. થોડાક તમે ગણવાના પ્રયત્ન કરશો આવા દાખલા, એટલે તમને પણ આ દસકાવાળી બાદબાકીના દાખલા મિત્રો તમને આવડી જશે. તો આપણે આજે આ કેટલા દાખલા જોયા છે? કુલ 18 દાખલા જોયા છે. હું તમને બીજા 10 દાખલા આપું છું, એને તમે ગણવાનો પ્રયત્ન કરજો. તમે એકવાર દાખલા ગણી લેશો એટલે તમને પણ દસકાવાળી બાદબાકી આવડી જાય છે. જો હજુ પણ પછી પણ વિડીયોમાં ન ખબર પડે, દાખલામાં ન ખબર પડે તો મને કમેન્ટમાં જણાવજો. બીજો લેક્ચર પણ એની માટે બનાવીશ. તમારે જો ગણિત પાયેથી શીખવું જોઈએ તો આ ગણિતની જે સિરીઝ છે, એકદમ પાયેથી ગણિતની શરૂઆત કરી છે, તો તમે યાદ રાખજો, એમાં જોડાઈ રહેજો. જે વિદ્યાર્થીને ગણિત નથી આવડતું વિદ્યાર્થીને પણ વિડીયો શેર કરજો અને ગણિતના જે પણ લેક્ચર છે એ બધા વિડીયો તમે જોઈજો. તો હવે મળશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી આપણા વિડીયો જોતા રહો. ચાલો બાય, જય હિન્દ, જય ભારત.